પેટનું યંગેસ્ટ પેશન્ટ જે 3 મહિનાનું બાળકી છે એ અમે CHPV પોઝિટિવ આવેલું, દેટ ઇઝ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ, અને અમારી પાસે ખૂબ જ ખરાબ કન્ડિશન શોકમાં પેશન્ટ આવેલું હતું, જે સઘન સારવાર પછી ફૂલ હેલ્ધી કન્ડિશનમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાંથી. રાજકોટમાંથી ચાંદીપુરા વાયરસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યનું સૌથી નાનું માત્ર 3 મહિનાનું બાળક સફળ સારવાર બાદ ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત થયું છે. આવો જાણીએ સમગ્ર ઘટના. પેટનું યંગેસ્ટ પેશન્ટ જે 3 મહિનાનું બાળકી છે એ અમે CHPV પોઝિટિવ આવેલું, દેટ ઇઝ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ, અને અમારી પાસે ખૂબ જ ખરાબ કન્ડિશન શોકમાં પેશન્ટ આવેલું હતું, જે સઘન સારવાર પછી ફૂલ હેલ્ધી કન્ડિશનમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એને એક દિવસ આંચકી આવી 19મી જુલાઈના રોજ અને ડાયરિયા થયા હતા. આના માટે તેઓ સારવાર લેવા ગોંડલ હોસ્પિટલમાં ગયા અને પરિસ્થિતિ બાળકની ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે શિફ્ટ કરવામાં આવી. બાળકને જ્યારે અમે રિસીવ કર્યું ત્યારે બાળકના સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ હતો બાળકને, અને બાળક બેભાન એટલે કે કોમામાં હતું. બાળક સિવિયર શોકમાં એટલે કે એનું લોહીનું પરિભ્રમણ સાવ સ્લો થઈ ગયેલું હતું. તાત્કાલિક બાળકને PICUમાં શિફ્ટ કરી અને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હતું. આ બાળકીને રિફ્રેક્ટરી શોક એટલે સામાન્ય રીતે બાળકનું જ્યારે આવું લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય ત્યારે 1-2 દવા આપવાથી હૃદયની એક્ટિવિટી વધારી શકીએ, પણ આ બાળક 3 કે 4 દિવસ સુધી રિફ્રેક્ટરી શોકમાં જ રહ્યું હતું અને ગ્રેજ્યુઅલી 7 થી 8 દિવસ બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. ગ્રેજ્યુઅલી એને ધીમે ધીમે પછી ઓક્સિજનના મોટા મશીન અને સાદા ઓક્સિજન પર લેવામાં આવેલી હતી. આ બાળકીમાં એક ફાયદો એવો હતો કે ચાંદીપુરા વાયરસમાં ઘણી વખત બહુ બધી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે, જેમ કે લીવરમાં, કિડનીમાં. સદભાગ્યે આ બાળકીમાં બીજી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ ઓછું થયું હતું, પરંતુ આને સિવિયર ચેપ એટલે કે સિવિયર સેપ્સિસ હતું, અને જે ભારે દવાઓ અને ઇન્જેક્શનના કોર્સ પછી આપણે કંટ્રોલ કરી શક્યા હતા. આ બાળકીનો ગઈકાલે આપણે MRI પણ કરાવી ચૂક્યા છીએ કે જે નોર્મલ છે. તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શું હતું સમગ્ર ઘટના. આ બાળક ગોંડલ તાલુકાના પાંચીયાવાદર ગામનો છે અને તેને 19 જુલાઈએ જનાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જો કે હજુ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 2 બાળક સારવાર હેઠળ છે, જેમાં એક વેન્ટિલેટર પર છે. મિત્રો, માહિતી સારી લાગી હોય અને વિડીયો ગમે તો લાઇક શેર જરૂરથી કરજો. આવી જ માહિતી માટે વાયરલ વંટોળ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.